હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરા ગોળના લાડુ બનાવીશું. મમરા લાડુ બનાવતી વખતે તે છૂટા પડી જાય છે અથવા તો વધારે પડતા ગોળને લીધે તે વધુ ગળ્યા બની જાય છે. આવી નાની નાની તકલીફ બધાને આવતી હોય છે. તો આજે હું ઓછા ગોળમાંથી આ મમરાના લાડુ માત્ર 10 જ મિનિટમાં માર્કેટ કરતાં વધુ સારા અને ઓછા ખર્ચામાં ઘણા બધા બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મમરાના લાડુ બનાવવા માટે આપણે ગોળને ઝીણો ઝીણો સમારી લેવાનો છે. આ મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો. હવે ગોળને આપણે આ રીતે ઝીણો ઝીણો કટિંગ કરી લેવાનો છે. ઝીણો ઝીણો આપણે સમારી લઈશું. આ રીતે આપણે ગોળને ઝીણો સમારીશું તો તેને ઓગળવામાં બિલકુલ પણ વાર નથી લાગતી. તો સેમ એ જ રીતે આપણે ગોળને ઝીણો ઝીણો સમારી અને તૈયાર કરી લેવાનો છે. અને ગોળનું માપ આપણે કેટલું રાખવું તે પણ હું તમને આગળ જણાવીશ. તો હવે આપણો ગોળ સમારાઈને રેડી છે. હવે મમરાના લાડુ પરફેક્ટ બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક મોટી સાઇઝની વાટકીનું માપ સેટ કરવાનું છે. અને તે જ વાટકીના માપથી આપણે ગોળ અને મમરાનું માપ લેવાનું છે. તો એક વાટકી ભરીને મેં ગોળ લીધો છે. તો આ રીતે એક વાટકી ગોળની સામે આપણે મમરાનું માપ કેટલું રાખવું તે પણ આગળ હું તમને જણાવીશ. તો આ રીતે આપણે એક વાટકી ફૂલ ભરીને ગોળ લેવાનો છે. હવે એક જાડા તળિયાવાળું મોટું વાસણ લેવાનું છે. તેની અંદર આપણે જે ગોળ સમારીને રાખ્યો હતો એક વાટકી તે એડ કરી દઈશું. તેની સામે આપણે 2 ચમચી જેવું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરવાથી આપણો ગોળ એકદમ ફટાફટ ઓગળી જશે. હવે આ ગોળને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને તેને ઓગાળવાનો છે. તો હવે માત્ર 2 થી 3 જ મિનિટની અંદર ગોળ આપણો સરસ એવો ઓગળી ગયો છે. હજુ પણ આપણે તેને આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને તેનો પાયો આપણે કરવાનો છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે. વધારે પડતો હાઈ હશે તો પાયો આપણો વધુ કડક થઈ જશે. હવે ધીરે ધીરે ગોળ આપણો સરસ એવો ફૂલવા લાગ્યો છે અને તેની ઉપર આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે. હજુ પણ તેને આપણે 1 મિનિટ માટે થવા દઈશું. 1 થી 2 જ મિનિટની અંદર આપણો પાયો સરસ એવો થઈ ગયો છે. હવે તેને આપણે કઈ રીતે ચેક કરવું તે આજે હું તમને જણાવીશ. તો હવે એક બાઉલની અંદર આપણે થોડુંક ઠંડુ પાણી લેવાનું છે. તેની અંદર આપણે આ સિરપના 2 થી 3 ડ્રોપ્સ અંદર એડ કરવાના છે. 2 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે, નહીંતર પાયો આપણો વધુ કડક થઈ જશે. હવે જે ગોળના પાયાના પાણીની અંદર જે ડ્રોપ્સ એડ કર્યા હતા તેને આ રીતે ચેક કરવાનું છે. આ રીતે થોડોક સોફ્ટ બોલ બને ત્યાં સુધી આપણે પાયાને થવા દેવાનો છે. વધારે પડતો કડક બિલકુલ પણ નથી કરવાનો, નહીંતર ચીક્કીનો પાયો બની જશે. આ રીતે સોફ્ટ બોલ બને ત્યાં સુધી જ આપણે પાયાને થવા દેવાનો છે. તો આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ બની ગયો છે. ગેસની ફ્લેમને આપણે તરત જ બંધ કરી દેવાની છે. હવે તેની અંદર આપણે 4 કપ મમરા એડ કરવાના છે. 4 કપ ફૂલ ભરીને મમરા એડ કરીશું. 1 કપ ગોળની સામે આપણે 4 કપ મમરા એડ કરી દેવાના છે. તો મેં 4 કપ ફૂલ ભરીને મમરા એડ કરી દીધા છે. 1 કપ ગોળની સામે આપણે 4 કપ મમરા એડ કરવાના છે. આ રીતે આપણે ગોળ અને મમરાનું માપ એકદમ પરફેક્ટ રાખવાનું છે. તો હવે ગોળ અને મમરાના મિક્સચરને આપણે તરત જ મિક્સ કરવાનું છે. ઠંડુ બિલકુલ પણ નથી થવા દેવાનું. આ રીતે આપણે આ પ્રોસેસને એકદમ ફટાફટ કરવાની છે. આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે આપણું મિક્સચર થોડુંક લિક્વિડી છે અને તેની અંદર થોડાક વધુ મમરા સમાઈ શકે એમ છે, તો અડધો કપ તમારે વધુ મમરા એડ કરી દેવાના છે. એનાથી વધારે મમરા આપણે બિલકુલ પણ નથી એડ કરવાના, નહીંતર આપણા લાડુ બરોબર વળાશે નહીં. હવે આપણા ગોળ અને મમરાનું મિક્સર સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આ મિક્સર આપણું ગરમ હોય ત્યારે જ તેમાંથી આપણે લાડુ વાળવાના છે. ઠંડુ બિલકુલ પણ નથી થવા દેવાનું. હવે હાથને આપણે થોડાક પાણીવાળા કરવાના છે, જેથી મિક્સચર આપણું ચીપકશે પણ નહીં અને ગરમ પણ નહીં લાગે. હવે આ રીતે આપણે થોડા થોડા લઈ અને મિક્સચરમાંથી આપણે લાડુ વાળવાના છે. તો આપણો સરસ મજાનો એવો એક લાડુ બનીને તૈયાર છે. સેમ એ જ રીતે આપણે બધા જ લાડુ બનાવવાના છે. તો આ રીતે આપણે થોડું મિક્સચર લેવાનું છે અને તેમાંથી આ રીતે લાડુ વાળવાના છે. વચમાં એવું લાગે કે મિક્સચર આપણું હાથમાં ચીપકે છે તો ફરીથી આપણે થોડુંક હાથ પાણીવાળા કરવાના છે અને ફરીથી આપણે લાડુ વાળવાના છે, જેથી મિક્સચર આપણું ગરમ પણ નહીં લાગે અને આપણા હાથમાં ચીપકશે પણ નહીં.
અને લાડુ વાળવાની પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની છે, જેથી આપણું મિક્સચર ઠંડુ ના થઈ જાય. અને જો મિક્સચર આપણું ઠંડુ થઈ જાય તો તેને આપણે 1 મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે અને ફરીથી આપણે લાડુ વાળવાના છે. તો આપણું મિક્સચર ગરમ થઈ જશે, તેની લીધે આપણા લાડુ સરસ એવા વળાશે. તો સેમ એ જ રીતે મેં બાકીના બધા જ લાડુને વાળીને તૈયાર કરી લીધા છે. તો માત્ર 1 કપ ગોળ અને 4 કપ મમરાની અંદરથી આપણા ઘણા બધા મમરાના લાડુ ઘરે જ બનીને તૈયાર થાય છે. તો માત્ર 10 જ મિનિટની અંદર આપણા ઘણા બધા મમરાના લાડુ ઘરે જ બનીને તૈયાર છે. તો તમે પણ આ ઉત્તરાયણ પર મારી આ રીતથી મમરાના લાડુ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. પોતાના હાથે બનેલી વાનગીની તો વાત જ કંઈક અલગ હોય છે. અને કોણ કોણ આ રીતથી મમરાના લાડુ બનાવે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારી રેસીપીને ક્યાંથી જોઈ રહ્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.